તમારી હેર સલૂનની શોપ કેટલી? ટોટલ સર જોવા જઈએ તો અમારા ફેમિલી મેમ્બર્સની અંદર કાકાબાનો મારું ટોટલ બધા કુટુંબ મળીને 11 સલૂન છે સાહેબ આપણે. શું વાત કરો છો? જી સર. 11 શોપ છે અને તમે એઝ એન ઓઈસી ઓપ્પોમાં કામ કરી રહ્યા છો. મને બધા કરતાં કંઈક અલગ જ કરવું હતું કે હેર સલૂન તો ફેમિલીમાં બધા લોકો કરે છે, પણ આપણે એમના કરતાં કંઈક અલગ બીજી જોબ કરીએ, કોઈ પ્રાઇવેટ કંપનીમાં મતલબ સારી. જેમ કે નામ સાંભળ્યું મેં માર્કેટની અંદર મોબાઈલની અંદર ઓપ્પો કંપનીનો ફોન, મતલબ એના બહુ સારા આવે છે, સર્વિસ સારી છે, કસ્ટમરને મતલબ સારું ગમે છે. તો એની અંદર મેન પર્પસ 200 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ આપેલો છે, જે તમારે DSLR કેમેરા લેવાની જરૂર નથી પડતી. એ જ વસ્તુ તમને આ X9 અલ્ટ્રાની અંદર એના કરતાં ઓછી પ્રાઇસમાં તમને મળી આવે છે. પ્રીમિયમ સ્માર્ટફોનની અંદર મોસ્ટ બધામાં કેવું હોય છે, બેટરીનો વધારે પ્રોબ્લેમ આવે છે. તો જે વસ્તુ આપણા 5 સિરીઝની વાત કરીએ તો લાર્જેસ્ટ બેટરી આપેલી છે, જેના કારણે કસ્ટમર ઇઝીલી પૂરો યુઝ કરી શકે છે આખો દિવસ, અને કોઈ ચેલેન્જીસ નથી આવતા ફોનને. અને કસ્ટમર એ ધ્યાનમાં રાખીને ઓપ્પોનો Find X9 અલ્ટ્રા બાય કરે છે. નમસ્કાર એન્ડ વેલકમ. હું છું શહેઝાદ હુસૈન શેખ ફ્રોમ ઓપ્પો ગુજરાત ટીમ. ખૂબ ખૂબ સ્વાગત, અભિવાદન. ઓપ્પો મેક યોર મોમેન્ટ ઇનસાઇડ સ્ટોરી. આ કાર્યક્રમમાં આજે અતિથિ વિશેષ છે અમારા લાડીલા ઓઈસી એટલે કે CEO મિસ્ટર ચિરાગ પરમાર. તો ચાલો એમની સાથે વાત કરીએ અને શોને આગળ વધારીએ. ચિરાગભાઈ, ખૂબ ખૂબ સ્વાગત, અભિવાદન. યસ સર. સૌ પ્રથમ તો ચિરાગભાઈ, મનમાં એક સવાલ છે. ઓપ્પો પહેલા તમે શું કરતા? હેર કટિંગનો બિઝનેસ કરતો હતો. શું વાત કરો છો? યસ સર. હેર કટિંગ સલૂન અને પછી મોબાઈલ શોપ, એ સમજમાં નહીં આવ્યું. હેર કટિંગનો મારા પપ્પાનો બાપ દાદાનો બિઝનેસ છે આવી રહ્યો. અચ્છા. તો હું ત્યાં પપ્પા સાથે જતો હતો અને ત્યાં હેર કટિંગના અલગ અલગ હેરસ્ટાઈલને મતલબ શીખવા જતો હતો. સાથે એમને એક હેલ્પ થાય એવું નાનકડા કામ બી કરતો હતો. તો સાથે પપ્પાની શોપ પર એક મારા ભાઈના મિત્ર આવતા હતા, જે રાજેન્દ્ર કરીને છે. ઓકે. જે દરરોજ શોપ પર આવે ને પછી એકવાર હું ફ્રી બેઠો હતો અને વાતચીત થઈ મારા બંનેની કે ભાઈ રાજેશભાઈ, તમે શેમાં કામ કરો છો, શું કરો છો? તો પછી વાત નીકળી કે ભાઈ મોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરું છું, કે કસ્ટમર્સ આવે તો એને મોબાઈલને સેલ કરવાનો. તો પછી એકવાર હું ફ્રી બેઠો હતો તો મને એમની સાથે લઈ ગયા એક દિવસ. તો કે ચાલો તું એ આ બધા તારા ફેમિલી મેમ્બર્સમાં બધું કામ કરે છે સલૂનનું, તો ચાલ એકવાર મારી સાથે તું, તો આપણે કંઈક અલગ શીખ. તો હું એમની સાથે એકવાર ગયો તો મોબાઈલ વિશે મતલબ મોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં લઈ ગયા મને. એમાં અલગ અલગ કંપનીના બધા મોબાઈલ સેલ કરવાના, અલગ અલગ કસ્ટમર્સ આવે, એસેસરીઝ વગેરે સેલ કરવાની હતી. તો એમની સાથે હું થોડું પહેલાં શીખતો હતો, કેમ કે મારી ઉંમર નહોતી પહેલાં. તો 18 વર્ષની ઉંમર થઈ મારી. પછી કોઈ કંપનીમાં મને જોઈનિંગ કરાયું. જોઈનિંગની અંદર મતલબ હું મને શીખવા મળ્યું કે કેવી રીતે મોબાઈલ સેલ્સ કરવાના છે, કેવી રીતે એસેસરીઝ સેલ્સ કરવાની છે, એ બધું શીખવા મળ્યું કંઈક અલગ રીતે એમાંથી. ઓકે. તો પછી તમે એક નવી પેઢીની શરૂઆત કરી, એ આ વાતથી કહી શકાય? યસ સર. તમારો જે ફેમિલીનો જે બિઝનેસ હતો એનાથી તમે એક અલગ જ દુનિયામાં આવી ગયા. જી સર. હવે આ દુનિયામાં આવીને તમને કેવું લાગી રહ્યું છે, પહેલાં અમને જણાવો પ્લીઝ. જી સર. હવે મને અલગ જ મતલબ પહેલાં કંઈક અલગ જ ફીલ થાય છે. પહેલાં હું નોર્મલ એક હેર કટિંગની અંદર મતલબ નોર્મલી કામ કરતો હતો. મોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી મારા લાઈફની અંદર બી બહુ બધા મતલબ ચેન્જીસ આવ્યા છે અને બહુ શીખવા મળ્યું છે મને કે કેવી રીતે આગળ ગ્રોથ કરવો આપણે. જી. 2018થી તમે છો ઓપ્પો મોબાઈલમાં એઝ એન ઓઈસી એટલે કે CEO. કંઈક અલગ એવો કોઈ કિસ્સો કહાની હોય જે તમારા દિલને સ્પર્શી ગઈ હોય? જી સર. બહુ બધા મતલબ કિસ્સામાં જોવા જઈએ તો બહુ બધા કિસ્સા થયા છે આપણી સાથે. મતલબ ખરાબ નહીં, મતલબ સારા કિસ્સા થયા છે આપણી સાથે. બસ હું એ જ કિસ્સાની વાત કરી રહ્યો છું કે મેં ઓપ્પોની અંદર 2018થી જોઈનિંગ કરેલું છે. મને હજુ કોઈ એવો ખરાબ ચેન્જીસ મતલબ કોઈ એવું થયું નથી. મારી સાથે નોનસ્ટોપ બધું સારું જ થયું છે અને આપણે સારી કંપનીમાં એક કામ કરીએ છીએ. વાહ, સરસ, ગ્રેટ. અચીવમેન્ટ માટે શું કહેશો? એ અચીવમેન્ટમાં તો જોવા જઈએ તો મેં બહુ બધા માઇલસ્ટોન મતલબ મેં મારા જે વિચાર્યું નહોતું એ પણ મેં કરી દીધું છે આની અંદર. જેમ કે કંપની તરફથી આપણે અલગ અલગ ટાર્ગેટ આવતા હોય તો નવી પ્રોડક્ટ આવે છે તો એનો આપણે ટાર્ગેટ આપવામાં આવ્યો છે. તો એને ટાર્ગેટને અચીવ કરીને મતલબ જે બી આપણે કોઈ એમાં રાખેલું હોય આપણે તો એની અંદર આપણે અચીવ કરીએ, આપણે ટાર્ગેટ્સ પૂરા કરીએ તો આપણે અલગ અલગ એવોર્ડ્સ મળેલા છે, મને સર્ટિફિકેટ મળેલા છે. સાથે બહુ મતલબ વધારે પડતું એની અંદર કામ કર્યું છે આપણે એની અંદર. ખૂબ સરસ, વેરી નાઇસ. આટલા વર્ષોથી જોડાયેલા છો તો સીધી વાત છે, અચીવમેન્ટ વગર તો અને એક્સપિરિયન્સ વગર તો માણસ આગળ આવી જ ના શકે. જી સર. કસ્ટમર જોડે કઈ રીતે તમે રિલેશનશિપ જે છે મેન્ટેન કરો છો? કસ્ટમર સાથે તો આપણે નોનસ્ટોપ ચાલે સોશિયલ મીડિયા સાથે કનેક્ટ છીએ. પહેલાં તો જેમ કે વોટ્સઅપ છે, ઇન્સ્ટાગ્રામ છે, તો આપણે કસ્ટમરના મોબાઈલની અંદર નંબર એક બ્રોડકાસ્ટ બનાવેલું છે
કસ્ટમરે કોઈ નવી પ્રોડક્ટ આપણી લોન્ચ થાય છે તો કસ્ટમર સુધી આપણે પહેલાં એડવાન્સ મતલબ 1 વીક પહેલાં મતલબ તૈયાર થઈએ કસ્ટમરને શું આપણે મોકલવાનું છે, કયા પ્રકારની એની રિક્વાયરમેન્ટ છે, એ મોબાઈલની ડિટેલ્સ આપણે કસ્ટમર સુધી પહોંચાડીએ છીએ. કસ્ટમરને એના ફ્રેન્ડ સર્કલ ફેમિલીની અંદર કોઈને નવું મોબાઈલ પરચેસ વગેરે કરવું હોય તો આપણી સાથે કનેક્ટ થાય છે, જે આપણે વોટ્સઅપ દ્વારા કોલ વગેરે કરીને CRM કરીએ છીએ કસ્ટમરને. ગ્રેટ, સરસ. આપના તો ઘણા બધા જે છે પ્રતિભાવ અને આપના જે સજેશન જે છે એ તો ઓપ્પો HQ સુધી પણ જાય છે. તો એ પ્રસંગનું કોઈ યાદ આવતું હોય? જી સર, મતલબ એ જોવા જઈએ તો બહુ બધા છે. જેમ કે આપણા ફોનની અંદર અમુક વાર કોઈ પ્રોબ્લેમ આવતો હોય, જો નોનસ્ટોપ સર્વિસ સેન્ટરથી વગેરે સોલ્વ આઉટ ના થતું હોય તો આમ નોનસ્ટોપ બધા થઈ જ જાય છે. પણ કોઈ અમુક એવા હોય છે કે આપણે ઇન્સ્ટન્ટલી ઓપ્પો HQને એક મેસેજ આપણું વોટ્સઅપમાં એક ગ્રુપ બનાવેલું છે જેમાં મને એડ કરવામાં આવ્યું છે. એમાં આપણે ખાલી પ્રોબ્લેમ નાખીએ છીએ તો ઇન્સ્ટન્ટલી સોલ્વ આઉટ થઈ જાય છે 24 hours પહેલાં. ક્યાં વાત છે! એટલે ત્વરિત સેવા મળી રહી છે જી સર, આપની પણ અને ઓપ્પો ઇન્ડિયાની પણ. ઘણી સરસ વાત. કસ્ટમરની થોડી વાત આપણે જે છે એ કરીએ. એના ઉપરથી મને એક પ્રશ્ન થાય છે કે કોઈ અઘરો કસ્ટમર આવ્યો અત્યાર સુધી તમારા સામે? એવો અઘરાની તો વાત જ ના પૂછો સાહેબ. એવા તો બહુ જ બધા કસ્ટમર આવે છે જી, કે જે હરરોજ મોબાઈલ એને નવા મોડલ લોન્ચ થાય તો દરરોજ ત્યાંથી નીકળે તો આપણે દુકાન ઉપર મતલબ ફ્રી હોય તો દુકાન ઉપર આવે છે કે ભાઈ મારે આજે આ મોબાઈલ લેવું છે, આ મોબાઈલ. તો બધા એને અટેન્ડ કરે છે. પછી લાસ્ટ ટાઈમ મારો નંબર આવ્યો તો મેં કીધું લાવું હું અટેન્ડ કરીને બતાવું કસ્ટમરને. એકવાર મેં મને ખબર હતી કે આ કસ્ટમર રોજ જોવા જ આવે છે, લેવાનું નથી. તો આપણે કસ્ટમરને પહેલાં મોબાઈલ એની નીડ પહેલાં સમજી કે ભાઈ તમારે તમે દરરોજ આવો છો શોપ પર, તમે નવું અલગ મોડલ જોઈને જ આવો છો તો તમને મતલબ કેવો ફોન એવો તો જોઈએ છે તમારે. તો એને નીડ પહેલાં આપણે જાણી પછી એની નીડ પ્રમાણે આપણે રિસેન્ટલી એક નવું પ્રોડક્ટ લોન્ચ કર્યું હતું રેનો સિરીઝનું. તો આપણે એને કસ્ટમરને બતાવ્યું, પહેલાં એને એક્સપિરિયન્સ કરાવ્યો, કસ્ટમરને સારું લાગ્યું અને બધા પણ ચોક થઈ ગયા કે શું વાત દરરોજ જે જોવા આવતો હતો વ્યક્તિ એનાથી મોબાઈલ રેનો સિરીઝનો મોબાઈલ મતલબ સેલ કરીને બતાવ્યો. આમ તો ઓપ્પો મોબાઈલમાં ઘણા બધા મોડલ છે. અતિ પ્રિય સિરીઝ કઈ લાગે છે આપને? સર, અતિ પ્રિય સિરીઝ જો તો હાલમાં વધારે જોવા જઈએ તો રેનો અને ફાઇન્ડ સિરીઝ વધારે મતલબ સારી છે. ગ્રેટ. અત્યાર સુધી આપણે કેટલા સેલ કર્યા હશે રેનો અને ફાઇન્ડની વાત કરો? રેનો અને ફાઇન્ડ સિરીઝમાં મતલબ સર મારો જે ટાર્ગેટ આવે છે મેં ઓલરેડી બધા અચીવ કરી લીધા છે. નોનસ્ટોપ જોવા જઈએ તો 1500 ઉપર સમથિંગ અમે ઓલરેડી સેલ કરી લીધા છે. ક્યાં વાત હે! ઘણી સરસ વાત. ફાઇન્ડમાં અને રેનો સિરીઝમાં જો ચિરાગ પરમારને સવાલ પૂછું કે તમને એમાં કયો સ્પેસિફિકેશન ફીચર્સ વધારે એટલે દિલને સ્પર્શી ગયું હોય એટલે મજા આવી જાય સમજાવવામાં અને સમજવામાં, તો એ કયા ફીચર ફંક્શન છે? રેનોની અંદર સર જોવા જઈએ આપણે તો પહેલાં એનો આર્ટ ઇનોવેશન ટેકનોલોજી એક મસ્ત નાની સાઇઝનો ફોન આવે છે આપણે જે કસ્ટમરના હાથમાં આપતા પહેલાં જ કંઈક અલગ એક્સપિરિયન્સ કસ્ટમરને ફીલ થાય છે. અને કસ્ટમરને આપણે જે બતાવવાનો એઆઈનો ટ્રેન્ડ ચાલે છે તો આપણે એઆઈના ફીચર્સ આપણને એ લો બજેટની અંદર આપણી રેનો સિરીઝમાં બધા જ ફીચર્સ એક જ મોબાઈલની અંદર તમને મળી જાય છે. જેમ કે એઆઈ ઇરેઝર છે, એઆઈ પોર્ટ્રેટ ગ્લો છે, એઆઈ પોપઆઉટ જે હાલમાં ટ્રેન્ડિંગમાં વધારે ચાલે છે, જે નોનસ્ટોપ લોકો વધારે બજેટની અંદર આપણે જે વસ્તુ આપણે રેનો સિરીઝમાં એક જ મોબાઈલમાં કસ્ટમરને પ્રોવાઈડ કરીએ છીએ. ગ્રેટ. જ્યારે કસ્ટમર તમારી પાસે આવતા હશે, આપ ડેમોન્સ્ટ્રેશન પણ આપતા હશો, જી સર, તો એ વખતની કંઈક વાત જણાવશો કઈ રીતે તમે ડેમોન્સ્ટ્રેશન આપો છો? જેમ કે કસ્ટમર એન્ટર થયો આઉટલેટમાં, એના પછીની આપની પ્રતિક્રિયા? જી સર, કસ્ટમર જેવું શોપ પર એન્ટર થાય છે કસ્ટમરને આપણે પહેલાં વેલકમ કરીએ છીએ. પછી કસ્ટમરને આપણે નીડ જાણીએ છીએ કે એને કેવો ફોન જોઈએ છે, એમને કેવા પ્રકારનું મતલબ ફીચર્સ વગેરે એમને જોઈએ છે ફોનમાં. તો આપણે શાંતિથી પહેલાં સાંભળીએ છીએ અને પછી કસ્ટમરની જે નીડ છે જેમ કે એમને એક સારો કેમેરો જોઈએ છે તો આપણે કેમેરા વિશે પછી આપણે વાત કરીએ ફાઇન્ડ સિરીઝને આપણે સજેશન આપીએ છીએ. રિસેન્ટલી આપણું મોડલ લોન્ચ થયું છે X9s સિરીઝનું. તો આપણે કસ્ટમરને પહેલાં તો એક્સપિરિયન્સ કરાવીએ છીએ. પછી કસ્ટમરને જે એનો કેમેરા પર્પસનું છે તો કેમેરા વિશે આપણે સમજાવીએ, જેની અંદર હેઝલ બ્લેડનું મતલબ ડેવલપ કરેલું છે. તો એના કારણે કેમેરા ક્લેરિટી બહુ વધારે આપણને સારી મળે છે. જે હેઝલ બ્લેડ એક મતલબ બહુ મોટી બ્રાન્ડ છે કે તમે જે લાખ રૂપિયા નાખો તો બી આપણે મતલબ આપણું હોય કે પરચેસ નથી કરી શકતા. એ જ વસ્તુ આપણને એક ઓપ્પો કંપનીના એક ફાઇન્ડ સિરીઝમાં તમને જોવા મળી જાય છે, જેના કારણે ફોટોગ્રાફી એકદમ બહેતરીન મતલબ સારી કરી શકો છો. ગ્રેટ. અને આ જ્યારે કસ્ટમર જોતા હશે તો એમને ખૂબ મજા આવતી હશે. યસ સર. ગ્રેટ. અત્યારે રીલ્સનો અને વિડીયોગ્રાફીનો ઘણો અત્યારે ક્રેઝ છે.
જી સર. તો એ કેટલા હદ સુધી આપણા માટે લાભદાયી છે, એના વિશે તમે શું કહેશો? જી સર, હવે જોવા જઈએ તો નોનસ્ટોપ બધા વધારે રીલ્સ વગેરેમાં વધારે મતલબ ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગમાં વધારે ચાલે છે, ફેસબુક વધારે, તો લોકો રીલ્સ વધારે બનાવે છે કેમ કે વાયરલ થવા માટે. હવે એની અંદર આપણે નોનસ્ટોપ બધા લોકો કેમેરા વગેરે પરચેસ કરતા હોઈએ છીએ, તો આપણે એની માટે એક મોબાઈલ મતલબ મસ્ત આવું 5 સિરીઝ વાળે કસ્ટમરને પરચેસ કરી લીધો હોય તો એની અંદર પ્રોપર રીલ્સ બનાવે છે. તો એકદમ એની જે આપણે એની જે નીડ છે કે મારે આ ફોનની અંદર આ પ્રકારની રીલ્સના વસ્તુ જોઈએ છે, એ જ વસ્તુ આપણા ફોનની અંદર મળી જાય છે કસ્ટમરને, અને એક સારું રીલ્સ વગેરે ક્રિએટ કરીને આગળ વધે છે. ગ્રેટ. આપની જિંદગીની અંદર જો આપ રીલ્સ બનાવતા હો અથવા વિડીયો બનાવતા હો તો એવો કોઈ પ્રસંગ યાદ આવે છે જ્યાં આપ ઓપ્પોનો ફોન લઈ ગયા હોય અને ત્યાં તમે રીલ બનાવતા હો અને રીલ બનાવતા કોઈ વ્યક્તિએ પૂછ્યું હોય કે તમે આ કયો ફોન યુઝ કરી રહ્યા છો, તો એવો કોઈ પ્રસંગ આપણી જોડે? જી સર, અમારે જેમ કે કોઈ નવું પ્રોડક્ટ લોન્ચ થાય છે તો અમારી કંપની તરફથી એક ઇવેન્ટ રાખવામાં આવે છે. અમે મોબાઈલ ત્યાં મતલબ ડેમોન્સ્ટ્રેશન બધું અમને ત્યાં જોવા મળે છે, તો અમે ત્યાં જઈએ છીએ, ત્યાં લાઈવ ફોનનો એક્સપિરિયન્સ કરીએ છીએ. પછી ત્યાં અલગ અલગ બધા પ્રકારની એક્ટિવિટીઝ થાય છે, ફોનની ડ્યુરેબિલિટી ટેસ્ટ કરવા માટે, ફોનના કેમેરા ટેસ્ટ કરવા માટે. તો મતલબ ત્યાં આપણે બધી મતલબ રીલ્સ વગેરે, પહેલાં તો મને કોઈ વિડીયોનો શોખ નહોતો આવો, અચ્છા, તો હવે ટ્રેન્ડ ચાલે છે તો એના પ્રમાણે આપણે એના કરતાં મતલબ આપણે બી સાથે સાથે ટ્રેન્ડમાં મતલબ ટેકનોલોજી સાથે જોડાઈ ગયા. તો એક આપણે રીલ્સ પોતાની મતલબ બનાવી, આપણે રીલ્સ મોડલની, પછી આપણા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અપલોડ કર્યું છે. અપલોડ કર્યા પછી કસ્ટમર બેઝ બી આપણને વધારે સારો મળ્યો છે એના પ્રકારે, અને સેલ્સમાં વગેરે આપણને મતલબ થોડો વધારે સપોર્ટ મળ્યો છે. વિડીયોગ્રાફી કોન્ટેસ્ટ પણ થાય છે ઓપ્પોમાં? યસ સર. તો આપણે એમાં પાર્ટિસિપેટ તો કર્યા જ છે? પાર્ટિસિપેટ એની અંદર થાય છે ને એમાં એલિજિબલ બી આપણે થઈએ છીએ. વાહ ભાઈ, કેમ કે ઓલ ઓવર ગુજરાત મતલબ સાથે મતલબ કોલોબરેટ થાય છે, અને એની અંદર આપણે રીલ્સ બનાવવાની છે, બનાવીને આપણે વાયરલ કરવાની છે, અને પછી એનાથી આપણને થોડો ગ્રોથ બી મળે છે, બિઝનેસ આપણો ટાર્ગેટ બી અચીવ થાય છે, જી, અને મતલબ એમાં એલિજિબલ બી આપણે થયા છીએ. તો કોન્ટેસ્ટમાં આપ ઇનામમાં શું જીત્યા? ઇનામમાં સર જોવા જઈએ તો મને પહેલાં એક મલ્ટિપલ સ્પીકર મતલબ સારું મળ્યું હતું, જેની અમાઉન્ટ બહુ સારી મતલબ વધારે મોંઘી હતી. વેરી નાઇસ. જે 3000 ઉપરનું પ્રાઇસ મતલબ ઇનામ હતું આપણું એરિયે. વાહ. જ્યારે તમે સ્પીકરને પ્લે કરતા હશો, સાંભળતા હશો, ત્યારે તમારી એ જીત જે છે તમને ફીલ થતી હશે કે મને યાદ આવે છે કે હું એક સારી કંપનીમાં કામ કરું તો મેં એક વિડીયો બનાવ્યો હતો, વિડીયોની અંદર હું એલિજિબલ થયો, મને કંપની તરફથી પ્રાઇઝ મળ્યું હતું. 2018થી તમે જોડાયેલા છો ઓપ્પો જોડે. ફેમિલીનું જે છે શું એક્સપિરિયન્સ છે, એમનો પ્રતિભાવ? ફેમિલીમાં એક્સપિરિયન્સમાં સર જોવા જઈએ આપણે તો હું એમને ખબર જ નથી કે શેમાં કામ કરે છે, શું કરે છે. પછી ધીરે ધીરે બધાને ખબર પડી કે મોબાઈલની શોપમાં કામ કરે છે, પણ એમને નહોતી ખબર કે કઈ કંપનીમાં કામ કરે છે. હવે કંપની તો હું એક ઓપ્પો કંપનીની અંદર 2018થી જોડાયેલો છું, જી, અને તેમાં એક ઓએસસી તરીકે પાત્ર મતલબ છે આપણું, મતલબ ઓએસસી સેલ્સ તરીકે કામ કરું છું એની અંદર. જી, સરસ. હવે ભવિષ્ય તમે શું જોઈ રહ્યા છો? ભવિષ્યમાં તો સર જોવા જઈએ સપના બહુ મોટા છે આપણા. ના, સાચી વાત છે. કેમ કે આવા જોવા જઈએ તો દિવસે જે ટેકનોલોજી વધતી જાય છે, તો આપણને બી મનમાં એવું લાગે છે કે કંઈક આમના જેવું આપણે બી કરવું છે. પણ આપણો એક ધ્યેય છે કંપનીની અંદર કે આપણે જે સેલ્સની અંદર કામ કરીએ છીએ તો આપણે ઉપરથી જે ટાર્ગેટ્સ વગેરે આવે છે એને વધારે અચીવ કરીએ, સારું મતલબ અર્નિંગ કરીએ, અને એના સપનાને આપણે પૂરા કરી શકીએ. ગ્રેટ. હવે ઓપ્પોના કરિયરમાં કોઈ એવું મજાવાળું કોઈ પ્રસંગ હોય તો એ તમને જો અત્યારે યાદ આવતું હોય તો તમે શેર કરી શકો છો, જેમાં તમને મજા આવી ગઈ. જી સર, નોનસ્ટોપ જોવા જઈએ તો મને વધારે મજા ત્યારે આવે છે કે આપણું કોઈ ઓપ્પોનું નવું પ્રોડક્ટ લોન્ચ થાય છે તો એને મોટિવેશન કેમ્પ રાખવામાં આવે છે. મોટિવેશન કેમ્પની અંદર આપણને જોવો છો તો આપણે આખી ઓપ્પો ફેમિલી બધા એક સાથે ભેગા મળીએ છીએ, એક આપણી ટીમ સાથે ભેગા મળી અને એક સારો એક્સપિરિયન્સ મળે છે. ત્યાં કંઈક નવું જાણવા મળે છે આપણને, ત્યાં મોબાઈલ વિશે, પ્રોડક્ટ વિશે, એ વધારે સૌથી વધારે મને સર મજા આવે છે. અને ત્યાં જે આપણે અચીવમેન્ટ કરેલું છે ત્યાં બધાની એટલા પબ્લિકની સામે બધાની સામે આપણે ટ્રોફી, એવોર્ડ્સ વગેરે મળે છે, એ વધારે મને સાહેબ ગમે છે. ગ્રેટ, વેરી નાઇસ ચિરાગ. અમારા દર્શક મિત્રો માટે કોઈ સંદેશ, કોઈક એવી વાત જે એમના પર્સનલ અથવા પ્રોફેશનલ લાઈફમાં અતિ ઉપયોગી સાબિત થાય? જી સર, હું એટલું જ કહેવા માગીશ કે એક સારી કંપનીમાં મતલબ કામ કરો આપણે, એની અંદર જે મતલબ નીડ છે આપણી એ કસ્ટમરની, એ નીડ વિશે મતલબ પ્રોપર ડેમોન્સ્ટ્રેશન આપો કસ્ટમર સુધી, કસ્ટમરને પ્રોપર સમજાવો અને એક સારી કંપનીમાં કામ કરો. ખૂબ સરસ વાત. તો ચિરાગભાઈ, અહીંયા મને એક પ્રશ્ન પૂછવાનું મન થઈ રહ્યો છે. યસ સર, બોલો સર. તમારે હેર સલૂન જે છે, યસ સર, એ તો જબરદસ્ત અત્યારે
બિઝનેસ ચાલી રહ્યો છે, તો એ છોડીને પછી મોબાઈલ કંપનીમાં આવવાનું એ થોડું સમજાણું નહીં. જી સર, આવ જોવા જઈએ તો મારા બાપ દાદાનો ધંધો છે હેર સલૂનનો, પણ મને બધા કરતાં કંઈક અલગ જ કરવું હતું કે હેર સલૂન તો ફેમિલીમાં બધા લોકો કરે છે, પણ આપણે એમના કરતાં કંઈક અલગ જ મતલબ કંઈક અલગ બીજી જોબ કરીએ, કોઈ પ્રાઇવેટ કંપનીમાં મતલબ સારી. તો આપણે એના કરતાં બીજી કંપની મતલબ જેમ કે નામ સાંભળ્યું મેં માર્કેટની અંદર મોબાઈલની અંદર ઓપ્પો કંપનીનું, તો એની અંદર મતલબ પહેલાં કંપની વિશે બધી ડિટેલિંગ્સ જાણી, ફોન મતલબ એના બહુ સારા આવે છે, સર્વિસ સારી છે, કસ્ટમરને મતલબ સારું ગમે છે, નવા ટેકનોલોજીવાળા ફોન મતલબ જે ટેકનોલોજી પ્રમાણે સાથે સાથે ચાલે છે આપણે, તો એ વિચારીને હું એક કંપની સાથે જોઈન થયો છું. એની અંદર તમારી હેર સલૂનની શોપ કેટલી? ટોટલ સર જોવા જઈએ તો અમારા ફેમિલી મેમ્બર્સની અંદર કાકા ભાણું મારું ટોટલ બધા કુટુંબ મળીને 11 સલૂન છે સાહેબ આપણે. શું વાત કરો છો? જી સર. 11 શોપ છે અને તમે એઝ એન ઓઈસી ઓપ્પોમાં કામ કરી રહ્યા છો? જી સર, યસ. વાકઈ કાબિલે તારીફ. તમારા જે જુસ્સા અને જોમ જે છે એને દિલથી સલામ. થેન્ક યુ સર. ચિરાગ, મનમાં એક પ્રશ્ન થઈ રહ્યો છે કે તમે આમ તો બહુ જબરદસ્ત ઓઈસી છો અને બહુ જબરદસ્ત તમે અચીવમેન્ટ પણ કરી રહ્યા છો, પણ ક્યારેક એવો કોઈ પ્રસંગ થયો 2018થી લઈને અત્યાર સુધીમાં કે ક્યાંક તમે આવા ભાંગી પડ્યા હો, ડિમોટિવેટ થઈ ગયા હોય અને ઘરવાળાએ તમને વાત કરી હોય તમારી જોડે કે શું તું આ મોબાઈલ શોપમાં કામ કરી રહ્યો છે, અથવા તું આ શું મોબાઈલ સેલિંગ કરી રહ્યો છે, ઘરનો આટલો જબરદસ્ત ધંધો છે, બિઝનેસ છે, એમાં તું જોડાઈ જાઓ, અથવા એવું કંઈક કોઈ પ્રસંગ? જી સર, જોવા જઈએ તો ચેલેન્જીસ તો બહુ બધા આપણા લાઈફસ્ટાઈલમાં મતલબ આવી ગયા છે. તો મને એકવાર એવું થયું કે હું મોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો હતો સેલિંગની અંદર, તો એકવાર એવું થયું કે હું સેલ નહોતો કરી શકતો. મને એકવાર એવું થયું તો મને જાણવા મળ્યું કે ભાઈ સેલને ગ્રોથ કરવા માટે, કસ્ટમર કન્વર્સ કરવા માટે, કસ્ટમરની જે પ્રોબ્લેમ આવતી એને સોલ્વ કરવા માટે શું કરવું જોઈએ આપણે. તો અમારા જોવા જઈએ તો અમારી કંપનીની અંદર ટ્રેનિંગ ટીમ છે અમારી સાથે આનું નવું આપણને લર્નિંગ મતલબ શીખવા મળે, તો એમની સાથે થોડી સજેશન લીધું, ટ્રેનિંગ લીધી મેં. મતલબ નવા મોડલ પ્રોડક્ટ આવે છે અને મેરી વાત કરી કે સાહેબ મને આવો પ્રોબ્લેમ પડે છે, કસ્ટમર સાથે ચેલેન્જીસ આવે છે, તો મને ત્યાંથી સજેશન મળ્યું મતલબ કે તું આ રીતે કરીશ તો તને પ્રોબ્લેમ સોલ્વ આઉટ થઈ. તો અમુક વાર હું ફ્રી બેઠો તો વિડીયો જોતો હોઉં છું કે કેવી રીતે મતલબ પ્રોબ્લેમને સોલ્વ આઉટ કરવો છે. તો એના ધીરે ધીરે શીખતા મતલબ આપણે થોડા ટ્રેન થઈ ગયા છે. જે આપણા ટાર્ગેટ્સ આવે છે, ટાર્ગેટ્સ પૂરા થઈ જાય છે, અચીવમેન્ટ ઓલ ઓવર મતલબ કમ્પ્લીટ થઈ જાય છે આપણું, અને પ્રોબ્લેમ આવે છે બધા પ્રોબ્લેમ સોલ્વ આઉટ થઈને મતલબ એક લાઈફસ્ટાઈલ આપણે સારું અર્નિંગ કરવા મળે, સારું મળે છે આપણને. તો અત્યારે જે આપનું અર્નિંગ જે છે એકદમ મસ્ત થઈ રહ્યું છે, તમે આગળ વધી રહ્યા છો, હા, પ્રગતિના પંથે તમે આગળ વધી રહ્યા છો. અમારી શુભકામનાઓ તમારી સાથે છે જ. પણ હવે ફેમિલીનું શું જે છે ડિસિઝન છે, અથવા ફેમિલી હવે તમારા વિશે શું વિચારે છે? જી સર, હવે ફેમિલી ઓલરેડી હેપી થઈ ગયું છે આપણાથી, કેમ કે વધારે આપણને જો આપણે પ્રોબ્લેમ ચેલેન્જીસ હતા એના સોર્ટ આઉટ થઈ ગયા છે અને સાથે સારું અર્નિંગ આપણને મળતું હોય છે. તો ફેમિલી ઓલરેડી વધારે હેપી થઈ ગયું કે તમે એક સારી કંપનીમાં કામ કરો છો. હવે હું તો એક શિખામણ બધાને આપીશ કે હવે જે બી મતલબ તમે કંઈક નવું મતલબ યુવા પેઢીને આપવાનું કે હવે બધા કામ કરે જ છે સલૂનનો, તો આપણે એના કરતાં કંઈક અલગ કરીને યુવા મને શિખામણ આપીશ કે જોબ પ્રાઇવેટ કંપનીની અંદર બી આવા ચેલેન્જીસોને પાર કરીને તમે આગળ વધી શકો છો અને એક લાઈફસ્ટાઈલ ચેન્જ કરી શકો છો. ક્યાં વાત, ઘણી સરસ વાત કરી. લોકો જોબ છોડીને બિઝનેસ કરતા હોય છે, તમે બિઝનેસ છોડીને જોબ કરી રહ્યા છો અને એન્ડમાં પણ અનેરો આનંદ પામી રહ્યા છો, એ જોઈને ઘણો આનંદ છે. ચિરાગ, આપે પ્રીમિયમ સિરીઝની વાત કહી, રેનો સિરીઝ છે, ફાઇન્ડ સિરીઝ છે. ફાઇન્ડ સિરીઝમાં X9s છે, X9 અલ્ટ્રા છે, અને હવે તો 2.5 લાખની આસપાસનો આપણો ફોન ફાઇન્ડ X9 અલ્ટ્રા આવી ગયો છે. તો જ્યારે તમે એ ફોન કસ્ટમરને જણાવો છો, સમજાવો છો, તો એ વખતે કસ્ટમરનો એક્સપિરિયન્સ શું હોય છે? જો સર, આપણે એ ફાઇન્ડ X9 અલ્ટ્રાની પહેલાં તો કસ્ટમરને ખબર જ હતી કે ₹1,00,000 સુધીનો ઓપ્પોનો ફોન આવતો જ હતો. પણ જ્યારે આપણે નવું એક મોડલ લોન્ચ થયું છે X9 અલ્ટ્રા સિરીઝ, એની અંદર જે વાત કરીએ તે મોડલની પ્રાઇસ છે 2.5 લાખની આસપાસ સમજો. તો કસ્ટમરને ખાલી કહીએ કે ભાઈ કસ્ટમર આપણને પૂછે છે કે આટલો મોંઘો ઓપ્પોનો ફોન આવે છે, તો આપણે કસ્ટમરને બતાવવાનું છે કે ફોનની અંદર ખાસિયત શું છે. ફોનની અંદર મેન પર્પસ 200 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ આપેલો છે, 10x ઓપ્ટિકલ હાર્ડવેર લેવલનું મતલબ આપેલું છે સિસ્ટમ છે એની અંદર. પછી કેવી રીતે કામ કરે છે, જે તમારે DSLR કેમેરા લેવાની જરૂર નથી પડતી, એ જ વસ્તુ તમને આ X9 અલ્ટ્રાની અંદર એ જ પ્રાઇસમાં, એના કરતાં ઓછી પ્રાઇસમાં તમને મળી આવી છે. તો એને
3-4 કંપની સાથે કમ્પેરિઝન કરે છે કસ્ટમર. પછી એને બતાવવું પડે કે સાહેબ આની અંદર આ કેમેરો છે, આની અંદર આ કેમેરો છે. પછી એના કસ્ટમરને બતાવો સર આની સાથે હેઝલ બ્લેડ સાથે અમને ડેવલપ કરેલું છે, તો એની અંદર હેઝલ બ્લેડના લેન્સ યુઝ કરવામાં આવ્યા છે. તો એ કસ્ટમરને અલગ એક્સપિરિયન્સ લાગે છે, વાવ મતલબ ફિલિંગ્સ લાગે કસ્ટમરને. યુઝર ઇન્ટરફેસ જેમ કે સ્માર્ટ સ્મૂથનેસ વગેરે મતલબ બહુ ચાલે છે ફોન. બેટરી પ્રીમિયમ સ્માર્ટફોનની અંદર નોનસ્ટોપ બધામાં કેવું હોય છે, બેટરીનો વધારે પ્રોબ્લેમ આવે છે. તો જે વસ્તુ આપણા 5 સિરીઝની વાત કરીએ તો લાર્જેસ્ટ બેટરી આપેલી છે 7025 mAhની, જેના કારણે કસ્ટમર ઇઝીલી મતલબ પૂરો યુઝ કરી શકે છે આખો દિવસ, અને કોઈ ચેલેન્જીસ નથી આવતા ફોનને. અને કસ્ટમર એ ધ્યાનમાં રાખીને ફીચર્સ અને ટેકનોલોજી ધ્યાનમાં રાખીને ઓપ્પોનો Find X અને અલ્ટ્રા બાય કરે છે. એટલે છેવટે કન્વિન્સ થઈ જાય છે. થઈ જાય છે સર. ક્યાં વાત, અને એ પણ હેપીનેસ સાથે. હેપીનેસ સાથે. વાહ. તો આ હતા અમારા લાડીલા ચિરાગ પરમાર, OEC એટલે કે CEO અમદાવાદથી. ખૂબ જ સરસ વાત થઈ એમની જોડે, અને આવી જ રસપ્રદ વાતો સાથે અમે ફરી મળીશું ઓપ્પો મેક યોર મોમેન્ટ ઇનસાઇડ સ્ટોરીમાં. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.